મને એવું લાગે ડેલી વોકનો સૌથી મુશ્કેલ દિવસ હોય એવું મને લાગે છે, કારણ કે આજે મારી આંખ પણ આટલી બધી દુખે છે અને છતાં તમે જુઓ અત્યારે જસ્ટ તમે ભૂલીને ઊભો થયો છો. આજે આપણે શરદી તાવ અને ઉધરસ થઈ ગયું છે, એ દવા આપજો ને. ચાલો દોસ્તો, આપણી ભેળ તૈયાર છે. મિલાન રેડી છે? રેડી એ ચાલો એને જો મેગી હોત ને પેઢી છે મને. ચલો દોસ્તો, મેગી પણ બનાવી છે. ચલો મેગી અને ભેળ બંને. મિલાન રેડી? વંદના રેડી? હાલ જલ્દી કે ચાલો. અરે વાહ વાહ, અરે વાહ, મિલાન તો પાછું કઈ કરું. દોસ્ત આજે થોડી તબિયત ખરાબ છે ને, તોય દોસ્તો હું ભેળ બનાવું છું. આજે મુશ્કેલ દિવસ મારા માટે તબિયત ખરાબ છતાં આજનો બ્લોગ ચાલુ છે ભાઈ. તો ફાઇનલી મિત્રો, આજે છે ને આજે દોસ્ત મને એવું લાગે ડેલી વોકનો સૌથી મુશ્કેલ દિવસ હોય એવું મને લાગે છે, કારણ કે આજે મારી આંખ પણ આટલી બધી દુખે છે અને છતાં તમે જુઓ અત્યારે જસ્ટ તમે ભૂલીને ઊભો થયો છો. આજે વ્લોગ મેં દોસ્ત બનાવ્યો જ નથી. આજે વ્લોગ બહુ વધારે શૂટ થયો જ નથી મારાથી, કારણ કે આજે મને એટલું બધું દુખે છે ને ભાઈ. મારું આજે માથું પણ એટલું બધું દુખે છે અને આજે મારી આંખ પણ દુખે. તમે જુઓ દોસ્ત, આરી આંખ અત્યારે જસ્ટ હું ભૂલીને ઊભો જ થયો છું. ખબર નહીં દોસ્ત, આજે 14મો દિવસ છે પણ છતાં આપણી કોશિશ હંમેશા દોસ્ત કન્ટિન્યુ ચાલુ જ રહે. હું 100% મારું ચાલુ રાખી જેટલો પણ વ્લોગ બનશે 100% હું ટ્રાય કરીશ મારાથી. હા મિત્રો, કંઈ વાંધો નહીં. બાકી જો મારાથી થોડુંક જો આમ તેમ થાય તો મને માફ કરી દેજો, ઠીક છે? હું તમને પહેલેથી જ માફી માંગુ છું. અને દોસ્ત, આપણે જે એક વાર વિચાર્યું છે ને કે હું 100% પૂરું કરીશ. આજે મારી જો દોસ્ત આંખ જોવાઈ રહ્યા છે. અત્યારે હું જસ્ટ ઊભો જ થયો છું, કંઈ છતાં હું 100% હું વ્લોગ બનાવ્યું છે અને 100% પણ બધું બતાવવાની કોશિશ કરી. તો દોસ્તો, બ્લોગ જોતા રહેજો. આજે મને એવું લાગે છે સૌથી મુશ્કેલ દિવસ થવાનો છે, કારણ કે આજે મને એવું થાય આજે દોસ્ત વ્લોગ શૂટ કરવો જ નથી. ડેલી વ્લોગનો સૌથી મુશ્કેલ દિવસ પણ બની શકે છે ભાઈ આજનો વ્લોગ. તૈયાર થઈ ગયું છું. ચાલો દોસ્તો, એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે ભાઈ. મમ્મી ભૂખ લાગી છે હવે. શું બનાવ્યું છે? ગાંઠિયાનું શાક બનાવ્યું છે. એવું છે? ગાંઠિયાનું શાક છે, આ ભાખરી છે. જમવા બેસી જાતે, જમવા નથી ને આજે? નહીં, હું નથી જમ્યો. આજે મેં થોડી તબિયત ખરાબ થઈ ગઈ ને એવું મને લાગે છે. આંખ ભારે ભારે થઈ ગયું, ને માથું દુખતું ને એવું મને લાગે છે. સારું થઈ જાય બધું ખાધા વિના. કાંઈ લાવું ગાંઠિયાનું શાક છે ને, તો લાવો આજે ખાવા બેસી જાવ. લાવો ચાલો દોસ્ત, ગાંઠિયાનું શાક છે ભાઈ. ચાલો દોસ્તો, ભાખરી પણ છે, ગાંઠિયાનું શાક છે. ચાલો દોસ્તો, જમવાનું ફિનિશ થઈ ગયું છે. દોસ્તો બરાબર જમી લીધું છે. હવે અત્યારે જસ્ટ મેં ખાધું. વિચાર કરો ભાઈ, અત્યારે જ ખાધું. આપણે શરદી તાવ અને ઉધરસ થઈ ગયું છે, એ દવા આપજો ને. શરદી થઈ ગઈ. ઓકે, હું બનાવવાનું ચાલુ કરીશ. ભેળ બનાવું છું. હું બનાવીશો ભેળ. તને ખબર તો જો આપણે એવડો અને સોસ ને બધું જો ને તૈયાર કર્યું તે. જો પાછો અમુક વાર હોય ને આવું થાય. કોઈ વાત નહીં. તાર ખાવાનું છે કે નથી ખાવાનું એ મને કે. ખાવાની જોઈ ને, બરાબર. જો એક બાજુ મેગી બને છે ને એક બાજુ ભેળ બને છે. હવે મારે કયું ખાવું એ હવે નક્કી કરવું પડશે. મેગીની સુગંધ જ મસ્ત આવે છે. આજે તો ભાઈ મિલન બ્લોગ બનાવે હે મિલન. હા, તો તને કેવું છે બ્લોગ બનાવવાનું મન થયું? બસ જો ને એમનામ જ. અરે વાહ વાહ, જો મેગીની આજે મજા જ આવી જાય ખાવાની. સુગંધ તો જો આખી રૂમમાં આવવા માંડી. હા 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 હાય દોસ્ત, મેગીની સુગંધ એટલી બધી આવે તો મને શું લાગે છે એ ભેળ કોણ ખાય ભાઈ? હવે મેગી ખાવી કે ભેળ ખાવી એ નક્કી કરવું પડશે. દોસ્ત આજે થોડી તબિયત ખરાબ છે ને, તોય દોસ્તો હું ભેળ બનાવું છું. આજે મુશ્કેલ દિવસ મારા માટે તબિયત ખરાબ છતાં આજનો બ્લોગ ચાલુ છે ભાઈ. દોસ્ત બ્લોગ તો ચાલુ રહેશે. જો કેવું મિલન, બરાબર ને? દોસ્તો અમારા ઘરમાં બધા ચેમ્પિયનશિપ વાળા છે, બધાને બધું આવડે હો. અમારા ઘરમાં બધાને બધું જ આવડે. તું એલા કાંદા થોડા ઓછા સુધારી, એલા આંખમાં પાણી આવે છે. એલા તો ભાઈ આવશે તો ભાઈ કાંદા કેટલા સુધારશો? એલામાં કાંદા હોય જ છે ભાઈ. થોડું કામ તેમ કેટલા કાંદા ને હજુ પેલો કાંદો છે. આજે એવું લાગે મિલન તારું ચવાણું નાખશે.
અને મારું હા તારું જોવાનું નાખી જ દેવાનું તમ તારે. બરાબર ને? કોણ ના પાડે? જો હું જોઉં છું. ઓલા પણ ભેળ ઓલા પણ મેગી બનાવી અને પાછી ભેળે અહીંયા ચાલુ છે. એટલે બે વસ્તુ તને ખાવા મળશે આજે. આજે કોનો તરફથી પાર્ટી છે? આજે બધી મારા તરફથી. આજે ભલે થોડી તબિયત ખરાબ હોય પણ ખાવાનું તો બરાબર ખાવાનું, બસ મને તો એટલી ખબર પડે. તારે શું કેવું છે એના પ્રત્યે? હા જલ્દી ઉતાર રે, ખાલી જલ્દી ભૂખ લાગી છે બહુ. તો તું કરાવવા લાયક. આ તો જો મને કે ભૂખ લાગી, તું કરાવવા તો લાયક. હું એકલો જ બધું કરું? હે? હું એકલો જ બધું કરું? ના હો ભાઈ, હું કરાવવા લાગુ છું. ઘડીક ખમી જા. સાણો મોનો બેની તે ક્યાં મને કરાવવા લાગ્યું? આ બધું મેં તો સુધાર્યું. તે કાંઈ નથી સુધાર્યું. તાની મને બેના પણ નાખી અમારા બોડો કાંદા લેવા મને કોને સુધાર્યું? કોને સુધાર્યું બધું? ખોટું હું બોલ. બધું મેં સુધાર્યું. મેં કાંઈ સુધારવા નથી લાગ્યો. જો બીજો મેં તો આ છાલ તો બહુ કાઢે. એટલે ભાઈ જો આ બનાવી છે આજે. મોજ આવી જવાની છો ભાઈ ભેળા. જો તું ખાલી હલાવે છે આજે નિરાકાર. બનાવી કોણે? બસ હવે જોઈશ કે કેવી બનાવી છે. આખી દર વખતે મારી જેવી તો તું બનાવી જ ન શકતો. એ તો તને ખબર જ છે ને. ના બધો નાખ દો. બધો આલુ પૂરી હાટુ આલુ પૂરી કાંઈ નહીં. નહીં થોડુંક જ સોસ. અરે પણ બને હાલશે પણ એવું લાગશે તો નવો લઈ આવશું. ભાઈ દર વખતે મારી ભેળ તને ખબર જ છે. બને એટલે બધા ખાઈ જાય. ખબર છે ને કેવી લાગે છે. તો હું બનાવું ત્યારે એમાંય કાંઈ આ વખતે તારી સાઈડ પછી આપણે રેટ આપશું કેટલા ટકા છે. વંદના કે આ વંદના કે પાક્કું. તું કહી ને વંદના પાક્કું. કોણ કે હોતી હારી? પાક્કું ને? હલાય હારું હલાય જલ્દી. અહીં મીઠું નાખવાનું છે. મીઠું નાખવાનું છે. મીઠું નાખતો હા બોલે મીઠું લાય. આ જોઈનું નીચે ઓછું નાખજો માપમાં. હા ખારું ન થઈ જાય. ઓય હાથ લેની બસ હવે એટલું બહુ થયું. મરચા મરચાઈ જોવે. જો થોડુંક ઢોળાય પણ હાલે. એમાં જ નહીં. બસ તીખું નહીં. ઓલું મીઠું હતું આ તીખું. બસ તીખું નહીં. બસ હવે લાજવાબ લાગે કે નહીં? જો લાગે ને હવે મસ્ત. હવે કંઈક લાગે એમ નાખ્યું એમ. હવે જો ગોળનું પાણી. હવે ગોળનું પાણી નાખ. બધું નાખ દો કે? હા હવે જો ભાઈ આયુષ માત્રે કારનો ભેળ બનાવું છું. હજી ભેળ નથી બની. વિચાર તો કે હવે ઉપર હું ટેસ્ટ કરું. હું થોડું ટેસ્ટ કરું. મરચા કેવી છે? મસ્ત હોય ને? બહુ મસ્ત બની છે. મરચાં નાખવા છે? ટેસ્ટ કર. મરચા નાખવા છે? ટેસ્ટ તો કર. લાવીને બની મસ્ત. ફાઇનલ કરી નાખો. ફાઇનલ કરી નાખો. ના લે તું થોડો ટેસ્ટ કર. તું થોડો ટેસ્ટ કર. કેવું બન્યું? બહુ પાકો? મસ્ત. ઓકે. મરચા નાખ મરચા. મરચા નાખો. પાકો. અટા નાખ દો. હા બસ પછી બહુ તીખું થઈ જાય. બરાબર ને? પાછો તું ખાઈ નહીં હકી. જાની હવે એમ કે હું ખાઈ નહીં તો કેટલી ઓછી થઈ. તો નાખતા ભાવ થોડીક મિલન હું એમ કહું હજુ નાખ દેવી છે ઓલું. હોય ચાલો દોસ્તો આપણી ભેળ તૈયાર છે. મિલાન રેડી છે? રેડી એ ચાલો અહીં જો મેગી ઓતન પેડી છે. વંદનાએ ચલો દોસ્તો મેગી પણ બનાવી છે. ચલો મેગી અને ભેળ બંને. મિલાન રેડી? હા ચાલ. વંદના રેડી? હાલ જલ્દી. ઓકે. ચાલો અરે વાહ ભાઈ વાહ 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 બંને બને એ મોઢા પાણી આવી ગયું મને મેગી જોઈને. મસાલા વગરની બનાવી દે. હે મને તો મસાલા વગરની ભાવે કે એમનું ભાવ છે? મસાલા વગરની આમ લાગે. એ હાથી લાગે હાવ મને એમ ન ભાવે. ઈ ચલો ભાઈ હવે આપણો પહેલો ટેસ્ટ. કેવી લાગી? તમે મારી એટલી જ રાખી. નંબર 1 ભાઈ. તમને અડધી આપી. ફરીથી
ખા ખા જલ્દી. ઓય ઓય એટલે મેગી ટ્રાય કર. અરે વાહ, મિલેટનું પાછું કંઈક અલગ. તો કેવું મજા જ આવી જાય. ભેળ ટ્રાય કર. કેવું ગયું? પાક્કું જેવો એ કહેજો. બસ યાર, ભેળ બહુ મસ્ત હોય. હા હા, તું કે મેગી કેવી છે? મસ્ત છે ને? બાકી મસ્ત કાંઈ ઘટે જ નહીં. ફરીથી બીજો ડોઝ. મમ્મી કેવી બની ભેળ? મસ્ત બની ને? મેં બનાવી હો. મેં બનાવી મમ્મી. સાચું કહું છું, મેં પૂછ્યું મેં બનાવી ને. મેં બનાવી. હે ટેસ્ટ તો કરો મમ્મી, ખાવ તો ખરા. કેમ બાકી હે ને? ચાલો દોસ્તો, ભેળ ફિનિશ થઈ ગઈ છે. હવે ચાલો દોસ્તો સાફ કરી નાખીએ, ધોઈ નાખી. હવે દોસ્તો મોઈ પર થોડુંક પ્રેશર થોડુંક ઓછું આવે, હું ખુદ સાફ કરી નાખું. ફાઇનલી દોસ્તો અત્યારે તમે જુઓ 9:20 થઈ છે. દોસ્ત અત્યારે જસ્ટ હું રાતે અત્યારે ઊભો જ છું. જો અત્યાર સુધી હું ફોટો કર્યો, કારણ કે મિત્રો દોસ્તો અત્યારે છે ને મારી તબિયત ખરાબ હોય, તમને ખબર હોય અત્યારે થોડું મેં રેસ્ટ પણ કરી લીધો, ખાઈ પણ લીધું. આજે ભેળ અને તોય નૂડલ્સ તો એટલે મેં બે વસ્તુ ખાઈ લીધું. કાંઈ વાંધો નહીં મિત્રો, આજે બરાબર મમ્મીએ બનાવ્યું છે. ચાલો દોસ્તો ફાઇનલી તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે વાગે છે દોસ્તો 12:30 વાગે છે. આપનો બ્લોગ અહીં એન્ડ કરું તો આઈ હોપ તમને આજનો બ્લોગ ગમે તો દોસ્તો આજનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે દોસ્તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. દોસ્તો બાય બાય, આવજો.